विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 99 श्लोक उपेक्षिते लौकिके धीहि निर्विघ्ना ब्रह्मचिन्तने नटवत्कृत्रिमास्थायां निर्वहत्येव लौकिकम् એટલે નામરૂપ અદ્વૈત બ્રહ્માનંદે અદ્વૈતાનંદ બ્રહ્માનંદ પ્રકરણ 5 પ્રકરણ જે છે એને બ્રહ્માનંદ કહેવામાં આવે છે પંચદશીના છેલ્લા 5 અધ્યાય અને એની અંદર આ ત્રીજો એટલે કે આમ 13મો અને અદ્વૈતાનંદ બ્રહ્માનંદે અદ્વૈતાનંદ અદ્વૈતાનંદ એટલે વાસ્તવમાં એકથી અન્ય ન હોવું પૂર્ણ જેને કે એકથી અન્ય ન હો અને એકથી અન્ય કશું છે નહીં કેવી રીતે ખબર પડી તો પેલું સૃષ્ટિની વાત કરીને સૃષ્ટિ દ્વારા સૃષ્ટિનું પર્પઝ આ જ હોય છે કે જેથી કરીને દ્વૈતનું મિથ્યાત્વ સિદ્ધ થાય કારણ કે કારણથી અન્ય કશું હોઈ ન શકે કાર્ય કારણથી અભિન્ન જ હોય એટલે કે જે કંઈ જગત છે વાસ્તવમાં બ્રહ્મ છે પૂર્ણ અને એ દૃષ્ટિએ પૂર્ણ છે અખંડ છે અદ્વૈત અને બ્રહ્મ વાસ્તવમાં હું છું એટલે એ રીતે બ્રહ્માનંદે અદ્વૈતાનંદ અને એની અંદર એ આ ચર્ચા ચાલે છે આ છેલ્લા 3-4 શ્લોકો છે એમાં બતાવે છે જ્ઞાનીની સ્થિતિ વગેરે ને અહીંયા કહે છે કે નામરૂપનું જે મિથ્યાત્વ જે છે એ આપણે સમજીએ તો પછી એનું ફળ શું તો કે આપણે એની ઉપેક્ષા સહજ રીતે થઈ જાય ઉપેક્ષા એટલે અહીંયા એનો તિરસ્કાર કેવો નહીં પણ કોઈ વસ્તુ જે વધારે સત્ય હોય એ સત્ય વસ્તુઓ સમજાય એટલે ત્યારે આપણા મનમાં નામરૂપની જે સત્યતા હોય એ ઓછી થઈ જાય બસ એટલું જ ઉપેક્ષાનો અર્થ બીજું કંઈ તિરસ્કાર ક્યાં કરવાનો જગતમાં જે નામરૂપ છે એ પણ ઈશ્વરના જ છે ને ઈશ્વર જ આ બધું જગતનું ઉપાદાન કારણ છે ને એ રીતે જે કંઈ છે નામરૂપ એ વાસ્તવમાં ઈશ્વર છે અથવા પછી બ્રહ્મ છે એ રીતે પણ કહેવાય માયા ઉપાધિનો વિચાર ન કરો તો આ જે કંઈ છે બધું બ્રહ્મ જ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એટલે ઉપેક્ષાનો અર્થ સમજવાનો છે કે એના કરતાં કોઈ ચડિયાતી વસ્તુ જેના પર આ નામરૂપ ઉભેલા છે નામરૂપની જે સ્થિતિ જે છે નામરૂપનું જે નો અનુભવ જે છે જે સત્યતા છે નામરૂપમાં જે સત્યતા જણાય છે તો કોઈ સત્ય વસ્તુને કારણે છે એનું અસ્તિત્વ ભાસવાપણું જે છે એ જ વાસ્તવમાં ખરેખર તો બ્રહ્મને કારણે છે એટલે એ ભલે સૃષ્ટિ ઈશ્વર છે માયા ઉપાધિ છે થકી છે માટે દેખાતો તો રહેવાના જ એ જ તફાવત છે સ્વપ્ન અને આ સંસાર જગત વચ્ચે આટલો જ તફાવત છે ભલે આપણે સ્વપ્નનું ઉદાહરણ આપીએ આ જગતને સમજવા માટે બરાબર છે એટલે પછી આપણને એમ થાય કે જેમ પેલું સ્વપ્ન
જાગું છું ત્યારે સપના આખું જતું જ રહે છે, બધા પદાર્થો ઓગળી જાય છે. એવી રીતે અહીંયા પણ હું વધારે હવે જાગીશ, હવે હું મારા સ્વરૂપથી જાગીશ. ત્યાં ત્યાં એવું જ હતું, જે જાગતો હતો એના પર આવરણ આવી ગયું અવિદ્યાનું. ત્યારે પછી સપનાનું સર્જન થયું ને સપના જોનારાનું સર્જન થયું, બંને થયું. અને એવી રીતે અહીંયા હું જાગીશ તો એવી રીતે આ જગત પણ ઓગળી જશે, કશું ઓગળવાનું નથી. જે પેલું જગત તો આખું મારામાં સમાઈ ગયું ભાઈ, તો કારણ કે અમારે અવિદ્યા ઉપાધિ થકી હતું, આ માયા ઉપાધિ થકી છે. ઉપાધિનો જ ભેદ છે, બ્રહ્મ જ વાસ્તવમાં, પરંતુ ઉપાધિનો ભેદ. એટલે માયા ઉપાધિ થકી દેખાય છે, તો માયા ઉપાધિ એ વાસ્તવમાં ઈશ્વરની ઉપાધિ છે, માટે એ દેખાતું તો રહેવાનું, પરંતુ એની સત્યતા જતી રહી. આ બધું મારાથી અન્ય નથી, બસ આટલું. જેમ પેલામાં તમને વાસ્તવિક રીતે એવું થાય ને જાગો ત્યારે, કે આ બધું મારાથી જુદું હતું જ નહીં, હું જ આ બધામાં અભિવ્યક્ત થયો હતો. એવી રીતે અહીંયા આવું થાય, પણ અનુભવ ચાલુ રહે. પેલામાં અનુભવ જ જતો રહે, કારણ કે પેલી અવિદ્યા ઉપાધિ તમારી હતી, એટલે એ તો તમારામાંથી જ આવ્યું, તમારામાં જતું રહ્યું. માયા ઉપાધિ થકી આવેલી વસ્તુ જે છે એના થકી તમને દર્શન થાય, પરંતુ સત્યતા ના રહે. બસ એટલું જ સમજવાનું. પછી લોકો બિચારા માંડુક્ય ઉપનિષદ સમજીને કે આ બધું સ્વપ્ન છે, આમ કરીને આમ જોઈએ, બધું સ્વપ્ન જ છે આ તો બધું. એટલે સ્વપ્નવત, સ્વપ્ન જેવું સમજવાનું છે. લોકો પછી આમ થોડા એ પણ થાય કે આ આવું તો બધું હોતું છે, આ બધું શાસ્ત્ર કહે છે, બધું ખોટું વસ્તુ લાગે છે, આ તો કંઈ સપન છે. સપન હોય તો ઓગળી ના જાય. આવું હમણાં જ કેલિફોર્નિયામાં કોઈકે પૂછ્યું. વાસ્તવમાં સ્વપ્નવત, જેમ સ્વપ્ન આખો એનો આધાર જેમ પેલો જાગ્રત પુરુષ હતો, અને એનાથી અન્ય કશું હતું જ નહીં સ્વપ્ન જગતની અંદર. સ્વપ્નના દેશ કાળ અને સ્વપ્નના પદાર્થો એની જ અભિવ્યક્તિ હતા, મિથ્યા અભિવ્યક્તિ. અવિદ્યા ઉપાધિ થકી અભિવ્યક્તિ છે, મિથ્યા અભિવ્યક્તિ છે. અવિદ્યા મિથ્યા છે માટે. એવી રીતે આ જગત પણ જે છે એ વાસ્તવમાં માયા ઉપાધિ કે માયા મિથ્યા છે, બ્રહ્મ જ સત્ય છે. અને એ રીતે માયા ઉપાધિ થકી જે નામરૂપ દેખાય છે એ બધું કેવળ બ્રહ્મ જ છે, અને બ્રહ્મ હું છું. એટલે વાસ્તવની અંદર અવિદ્યા ઉપાધિ થકી હું જીવ સમાન ભાસું છું. આપણે જોઈએ જ છે હવે તો ખરેખર જીવ નામની વસ્તુ જ નથી. એટલે અવિદ્યા ઉપાધિ થકી જીવ નામની વસ્તુ, જીવ તરીકે જણાવું છું. પણ કોને આવું મોક્ષ કોનો થાય છે ને આ બધું કોણ? બ્રહ્માનો મોક્ષ થાય છે, ઓકે, પરમાત્માનો એમ ગણજો. પરમાત્મા જ વાસ્તવમાં એની જે ઉપાધિ, બ્રહ્મની જ ઉપાધિ, બ્રહ્મની માયા ઉપાધિ, ઈશ્વર બ્રહ્મની આપણે જોઈ ગયા વેદાંત સારમાં બધું, બ્રહ્મની જ અવિદ્યા ઉપાધિ. એટલે અવિદ્યા ઉપાધિ થકી આ રીતે સર્જન થાય, ઉપાધિની અભિવ્યક્તિ છે. તો નામરૂપ બધામાં અવ્યક્તપણે પડેલા હતા, એ જ વ્યક્ત થયા. એવી રીતે આ પણ બધા નામરૂપ વ્યક્ત થયા માયામાંથી. પણ માયા ઉપાધિ મારી નથી એ રીતે, અને એ રીતે વાસ્તવમાં જગત જે છે એ તો જણાય. પણ છેવટે બધું બ્રહ્મ છે, માયા મિથ્યા છે, માટે આ નામરૂપાત્મક જગત પણ મિથ્યા છે, માટે આ જે કંઈ છે એ બ્રહ્મ જ છે. અસ્થિભાતિ એ જ સત્ય વસ્તુ છે. અહીંયા નામરૂપ તો એનાથી અન્ય આગળ રહે જ નહીં. અસ્થિભાતિથી આગળ ક્યાં છે? અસ્થિ જ ન હોય તો સમજો. એટલે જે સચ્ચિદાનંદ રૂપ છે એ પછી એનો આવું મિથ્યાત્વ સમજાયા પછી એનું ચિંતન નિર્વિઘ્ને ચાલતું રહે છે. એટલે વિઘ્ન શેની ભેદ દ્રષ્ટિ જે છે એ વિઘ્ન છે, ભેદ દ્રષ્ટિ. આ જુદું છે, આ જુદું છે, હું જુદો છું, તમે જુદા છો, હું જુદો છું, ઈશ્વર જુદા છે, વગેરે વગેરે વગેરે. એટલે વિઘ્ન જે છે વાસ્તવની અંદર એ આ પ્રકારે નામરૂપની સત્યતા જે છે એ વિઘ્ન છે. અને એ રીતે હવે નામરૂપની મિથ્યાત્વ સમજાયું પછી હવે એનું બ્રહ્મચિંતન જે વ્યક્તિ જે છે, આપણે કહ્યું જ્ઞાનીનું વર્ણન છે. બ્રહ્મચિંતન જે છે નિર્વિઘ્ને થતું રહે છે. પણ તો પછી વ્યવહાર કેવી રીતે થશે? એટલે કે છે નટવત, જેવી રીતે કોઈ એક પેલા આપણે ત્યાં બધા રામલીલા વગેરેની અંદર નાટકો થતા જૂના જમાનામાં, ગામમાં આવે બધા, રાત્રે નાટક થાય, તેમાં બધા છોકરાઓ જ હોય, બધા પુરુષો મતલબ. એ જમાનો જુદો હતો ને, એટલે એમાં કોઈ સ્ત્રી પાત્ર જે હોય એ પણ પેલો પુરુષ જ ભજવે. અને એ રીતે વાસ્તવમાં કોઈ બન્યું હોય, સીતા બન્યું હોય કે રાધા બન્યું હોય, જે જનરલી સીતા બન્યું હોય, અને કૈકેયી એ બને, પુરુષ જ કૈકેયી બને, એક બીજો પુરુષ સીતા બને ને બધું.
અને પછી એ વાસ્તવમાં અભિનય કરે, સ્ત્રીના સમાન અભિનય કરે, પણ એને ખબર છે કે હું તો પુરુષ છું. એ પ્રકારે એવી રીતે હું મનુષ્ય છું, મનુષ્યના શરીરમાં છું, એટલે મનુષ્ય જેવું આચરણ કરું છું. જેવી રીતે જેમ પેલો અભિનેતા જે છે ને એ કરે છે, પરંતુ એમાં એ અભિનય જે કરે છે એમાં એની આસ્થા નથી. આસ્થા એટલે એ સત્ય નથી એના માટે. એવી રીતે આ હું મનુષ્ય તરીકે વ્યવહાર કરું છું, પણ મારી આસ્થા નથી હવે. હા, આ બધો એક સપાટી પરનો વ્યવહાર ચાલે છે. એવી રીતે એટલે અવિવેકી મનુષ્ય છે એ જાણતી હું મનુષ્ય નથી, પણ મનુષ્ય શરીરનું શરીર ધારણ કરીને એના પ્રકારે આચરણ કરું છું. અને આ તો ભૂતકાળમાં મને તો બીજા શરીરો મળેલા છે, જેવું શરીર મળ્યું એ પ્રકારે જ આચરણ કર્યું હોય. સિંહનું શરીર મળ્યું હોય તો એ કંઈ થોડો ક્લાસ લે આ રીતે, સિંહનું શરીર મળ્યું હોય તો કંઈ બીજું કાર્ય કરતો હોય. મનુષ્ય શરીર કેટલું વિચાર કરો, કેવું છે આ બધું. એ તો શરીરમાં સાથે તાદાત્મ્યને કારણે આપણને લાગે કે ઓહો, જાણે શું, આપણે તો જાણે કે જાણે આખું જગત તૂટી પડ્યું. અને આપણે રોજ ઊંઘી જાવ છો ત્યારે કયું જગતને કયું ઈરાન યુદ્ધને શું, કશુંય નહીં. શરીરમાં તાદાત્મ્ય થકી જ છે, બાકી કશું છે નહીં, સપાટી પરનું જ છે. અને આ શરીર છોડી બીજું શરીર ક્યાં. રોજે રોજ શરીરનું તાદાત્મ્ય છૂટતું હોય તો પછી સ્વામીજી મરણ પામીએ ત્યારે તો જુદું, પરંતુ અત્યારે તો છે ને, અત્યારે નથી. અત્યારે 8 કલાક 24માંથી 8-10 કલાક તો એ આ શરીર સાથે તાદાત્મ્ય નથી હોતું. ત્યારે ક્યાં મનુષ્ય જેવો વર્તાવને વ્યવહાર કરો છો? કયા રિલેશનને કયા રિલેટિવને શું, કશું નથી ખરેખર. એટલે આ જ્ઞાનીને બધું સ્પષ્ટ થઈ ગયું છે. જેમ પેલી સીતાનું પાત્ર ભજવે છે, પણ ભાઈ એને ખબર છે કે આ હું કંઈ સીતા નથી કે સ્ત્રી નથી. મતલબ આ તો અત્યારે આમાં રોલ ભજવવાનો છે, ભજવે સારી રીતે ભજવે. બધું જે બોલવું હોય પ્રમાણે બોલે, હાવભાવે કરે. પુરુષના હાવભાવ કરે, સીતા બનીને પુરુષના હાવભાવ ના કરી શકે. એને કહ્યું હોય તારા આ રીતે સ્ત્રી જેવા હાવભાવ કરવા, પછી બિચારાને થઈ જતું હોય છે એવું. શાબુદ્દીન એવું માને છે કે એવું થઈ જાય છે. પછી બહુ રોજ અભિનય કરે એટલે પછી એ સ્ત્રી જેવો વ્યવહાર થવા માંડે એનાથી. એટલે પછી હવે સવારે પત્નીએ મોકલ્યા હોય એને શાકભાજી લેવા, તો શાકભાજી લેવાવાળા પાસે જાય તો એમ નીચે જમીન ભોંય ખોતરતા પૂછે એને, એની પેલાની સામે નજર ના નાખે. એટલે એને પૂછે એવી રીતે આમ જે કરતો હોય ખબર નહીં. એટલે કહેવાનો આશય એવો છે કે એવું થઈ જશે એ જુદી વસ્તુ છે, પરંતુ ખરેખર વ્યવહાર જે નાટક જે પ્રકારનું વેશ ભજવતા હોય એને અનુરૂપ કરે. બસ આવું યાદ રાખવું. આપણે અત્યારે મનુષ્ય, આપણને એમ કે મનુષ્ય એટલે આપણે તો મનુષ્ય જ. આપણને તો આમ બંને બાજુનું હોરાઇઝન જ યાદ નથી આવતું. વળી ભગવાન કોણ જાણે શું જ ખબર નહીં. આમનું હોરાઇઝન અનાદિ છે અને આને અનંત છે. આ 50, 60, 70, 80 વર્ષ તો કશું નથી. આ બ્રહ્માંડના આયુષ્યની અંદર 70 વર્ષ તો 80 વર્ષ તો કંઈ ને, કે 90 વર્ષ કે 100 વર્ષ, ચાલો ને કંઈ જ નહીં. એક જાણે પરપોટો પેલો ઉત્પન્ન થયો ને હજુ તો તમે જુએ પહેલાં ફૂટી જાય એવું છે આ બધું. હકીકત સાયન્સની દ્રષ્ટિએ તમને કહું છું, વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તમે તો હા. તો અહીંયા આપણે પૃથ્વી પર છીએ ને આ શરીરમાં છીએ એટલે જાણે બહુ શરીર સાથે તાદાત્મ્ય છૂટે તો કયો સમય ને શું હોય છે ખબર જ નથી હોતી. ચાલો એની એટલે આ કોઈ પણ અભિનય કરવા માટે કંઈ પણ પાત્ર મળી શકે એમ છે. અને માટે હું તો એ સર્વથી ભિન્ન જ છું, આ પ્રકારની એને ખાતરી છે. અને એ થકી એના જે લૌકિક કામ જે બધું છે એનો નિર્વાહ થતો જાય. વ્યવહારનું મતલબ કામ જે છે બધા એનો, એમાં જ્ઞાનીનું એટલે પછી કોઈ આગ્રહ ન હોય આને બદલે આમ જ હોવું જોઈએ નહીં કે શું નહીં, કોઈ આગ્રહ જ નહીં. બરાબર, જેને પાત્ર ભજવે છે એને કોઈ આગ્રહ જ નથી. બરાબર, જે પ્રકારનું સ્ક્રિપ્ટ છે એ પ્રમાણે ભજવી નાખે. એટલે આ વ્યક્તિ જે છે એના માટે સર્વ સચ્ચિદાનંદ કે બ્રહ્મ બન્યું છે એને કારણે એ જાણે છે કે આ અંતઃકરણ પણ સચ્ચિદાનંદ છે. હું સચ્ચિદાનંદ છું, અંતઃકરણ સચ્ચિદાનંદ છે ને સામે જે સ્વામી દેખાય છે એ સચ્ચિદાનંદ છે ને મને પેલો પડદો દેખાય છે એ સચ્ચિદાનંદ છે.
મેં કહ્યું જે વસ્તુ તમે જુઓ છો, સાંભળો છો, સૂંઘો છો, સ્વાદ લો છો, એ બધું વસ્તુનો તમારા પર અધ્યારોપ જ છે ખાલી. કારણ કે તમારા વગર એનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું. એટલે તમારું હોવાપણું ત્યાં બરાબર ને? જેમ રજ્જુ વગર સર્પમાં હોવાપણું જ ક્યાંથી આવે? રજ્જુ વગર સર્પમાં ભાસવાપણું જ કેવી રીતે આવે? એવી રીતે તમે ભાસો છો ને છો માટે આ બધું જગત છે. તમે ન હોવ તો આ મતલબ ચૈતન્યથી બહાર તો કશું નથી, તો નક્કી જ થઈ ગયું. હું ચેતન છું માટે જ કહી શકું આમ કે આ દેખાય છે, આ સંભળાય છે, જે કર. એટલે એ જે તે વસ્તુને અસ્તિત્વ કે એની ચેતનતા, એનું ભાસવાપણું કોને કારણે છે? આ સચ્ચિદાનંદને કારણે છે. માટે જે કંઈ જગત છે એ તો કેવળ અધ્યારોપિત જ છે. અથવા જગત પણ સચ્ચિદાનંદ છે એમ કહો. અધ્યારોપ એટલે સચ્ચિદાનંદ, બીજું શું? ત્યારે સર્પ અધ્યારોપ છે મતલબ એનો અર્થ શું? સર્પ રજ્જુ છે. એ રીતે એને જ અધ્યારોપ કહેવાય કે જેમાં ખરેખર કોઈ તથ્ય ન હોય, અંદર બહાર પૂરેપૂરું વ્યાપેલું હોય, અથવા એ આખી વસ્તુ જે છે એ ચૈતન્યમાં સિદ્ધ થતી હોય. ચૈતન્ય અંદર બહાર વ્યાપેલું હોય. જેમ કે રજ્જુ સર્પની અંદર બહાર પૂરેપૂરો વ્યાપેલો છે, અને અથવા તો સર્પ રજ્જુમાં ભાસે છે. એવું જ આ બે વસ્તુ કહીએ એનો અર્થ એવો થયો કે સર્પ કેવળ એક અધ્યારોપ જ છે. સર્પ કેવળ એક અધ્યારોપ છે. સર્પ એક કેવળ રૂપ જ છે, મિથ્યારૂપ. કોનું? રજ્જુનું. જેવી રીતે તરંગમાં જળ પૂરેપૂરું અંદર બહાર વ્યાપ્ત છે, અથવા તરંગનું અસ્તિત્વ જળમાં સિદ્ધ થાય છે. આવો બે વસ્તુ હું બોલું એનો અર્થ એવો થયો કે આ તરંગ કેવળ જળ પરનો અધ્યારોપ છે, અથવા તરંગ છે એક કેવળ. કારણ કે આવું કહીએ ને એટલે પછી આવું થાય છે કે તમે કહો છો અંદર બહાર બધું જળ જ છે, અને આખું તરંગ એ જળમાં સિદ્ધ થાય, તો પછી તરંગ બોલો છો શું કરવા? એમ કે તરંગ શું કરવા બોલો? જળ જ બોલો. તરંગ શબ્દ જ લાવ્યા કેમ? એમ કે અરે ભાઈ, પણ આ અનુભવ શેનો થાય છે? કે એક વિશેષ રૂપનો અનુભવ થાય છે, તો એક વિશેષ નામ આપ્યું. કારણ કે તમને એક રૂપનો અનુભવ થાય છે. હવે એ જળ જે છે એમાં એ રૂપ ન દેખાય તો જળ કહીશું, રૂપ દેખાયું માટે તરંગ કહીએ છીએ. પરંતુ તરંગ કહ્યું તેથી તરંગ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ, ઠોસ વસ્તુ થોડી છે. એ નામરૂપ શું છે? કેવળ અધ્યારોપ છે. એવું એવી રીતે આ બધા વિવિધ નામરૂપો જે દેખાય છે એ વાસ્તવમાં એ બ્રહ્મમાં જ ભાસે છે. બ્રહ્મ જ અંદર બહાર વ્યાપ્ત છે. કારણ કે તમે કહો કે એક કોષ, તો કોષમાં અસ્તિત્વ અને ભાતીપણું છે. એટલે એવું નહીં કે સમજી શરીર આખું ભાસે છે તો પણ અંદર બહાર કેવી રીતે? જે પણ તમે કહો શરીરની નાની વસ્તુ કહો, એમાં અસ્થિભાતી આવ્યું કે ના આવ્યું? આવ્યું જ ને. તમે કહો કે ફલાણો સમજી કોષ નહીં, અંદર રહેલો કોષનું પેલું શું કે ન્યુક્લિયસ, આપણે બધું ભણતા હતા ને, ન્યુક્લિયસ છે, ભાષે છે, એટલે પૂરેપૂરું વ્યાપ્ત છે. ચૈતન્ય પ્રજ્ઞાન ઘન નામરૂપ એને આમ ભાગ ન કરી શકે ચૈતન્યને. કેમ કે અત્યારે જેમ તરંગ જળમાં ભાગ ન કરી શકે દરિયાની અંદર, એવું એ પ્રકારે અધ્યારોપિત વસ્તુ અધિષ્ઠાનમાં ક્યારેય ભાગ જ ન કરી શકે, કારણ કે છે જ અધ્યારોપ મિથ્યા વસ્તુ. એટલે આ રીતે સમજવાનું છે. અદ્વૈત એટલે શું? આ પૂર્ણ, એકથી અન્ય કશું છે જ નહીં. ચાલો હવે આગળ. એટલે તત્વજ્ઞાન વગેરેથી, આ જ્ઞાન બ્રહ્મજ્ઞાનથી વ્યવહાર વિરોધ થાય નહીં. આની તો વ્યવહાર કેવી રીતે થાય? વ્યવહાર તો નામરૂપ સાથે હોય છે, અને આ બ્રહ્મજ્ઞાન હોય તો નામરૂપ ઓગળી જાય. કશું ઓગળે નહીં, મિથ્યા વ્યવહાર બધો. પ્રવહત્યપિ નીરેદઃ સ્થિરા પ્રૌઢશિલા યથા નામરૂપાન્યથા ત્વેપી કૂટસ્થમ બ્રહ્મનાન્યથા. એટલે વળી બીજું એક ઉદાહરણ આપે છે કે જ્ઞાનીનો વ્યવહાર કેવો ચાલે છે. એટલે કે બધો વ્યવહાર મનથી જ થતો હોય છે. આત્મા તો કોઈ વ્યવહાર કરતો નથી. જો આંખ જોતી નથી, કારણ કે હું ન હોઉં તો આંખ કેવી રીતે જોવાની છે? ચૈતન્ય ન હોય તો આંખ અનુભવ કરે છે, તો આંખમાં ચેતનતા છે. તો આંખમાં ચેતનતા, તો આંખ જ ચેતન છે. શું આંખ ચેતન નથી? કારણ કે વાસ્તવની અંદર આંખ જે છે સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયની વાત કરું છું. સ્થૂળ તો જાણે છે જ મહાભૂતો, પણ સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું છે સૂક્ષ્મ શરીર, અને મહાભૂતો તો જડ છે.
તો પછી વાસ્તવમાં એમાં ચેતનતા આવી ક્યાંથી? મારા લીધે આવી. ચિદાભાસ કહ્યો આપણે એને. સૂક્ષ્મ શરીર ચેતનવંતું બન્યું ને એના થકી સ્થૂળ શરીર ચેતનવંતું બન્યું ને એવું બોલીએ છીએ ને. સ્થૂળ શરીરમાં સીધી ચૈતન્ય એને ચેતનતા પ્રદાન ન કરી શકે. નહીં તો બધા સ્થૂળ શરીરો ચૈતન્યથી જ વ્યાપ્ત છે, બધા ચેતન જ હોત તો પછી ક્લિપને મારો અનુભવ થાય, મને ક્લિપનો અનુભવ થાય, પણ એવું બનતું નથી. એટલે આને આપણે જડ કહીએ છીએ. છે ચૈતન્યથી અન્ય કશું જ નથી, પરંતુ એમાં ચેતનતા નથી આવી શકતી. ચેતન પ્રાણ આ તે બધું એ તો સૂક્ષ્મ શરીર થકી હોય ને. એટલે આમાં આપણે જીવન વગેરે બોલીએ નહીં. આપણે બોલનારા બધું બોલે, પણ ખરેખર આનું જીવન અને એના જીવન એનું આ ક્લિપનું જીવન એળે ગયું એવું આવું બધું ના બોલાય. ક્લિપનું જીવન એળે ગયું એટલે આવું વાસ્તવની અંદર એને વળી જીવન શું? જીવન એટલે જે વસ્તુમાં જીવ છે તે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર ચેતનવંતું એને જીવ કહેવાય, બીજું શું ત્યારે? એને અહંકાર કહો, જે કહો. એટલે એનીવે એ વાસ્તવમાં આંખ તો જોતી નથી, મારા વગર આંખ જોઈ ન શકે. અને હું જોવાવાળો નથી. સમજો આ વસ્તુ બરાબર કેવો નાટક ચાલે છે. જુઓ, આંખ જોઈ ન શકે મારા વગર, એટલે ખરેખર આંખ જુએ છે એમ પણ ન કહેવાય. મારા વગર તો જોઈ જ ના શકે. એટલે આંખ જોતી નથી, હું છે અને હું મારા વગર મતલબ એ જોઈ ન શકે. અને હું જોતો નથી, બરાબર ને? ચૈતન્ય કશું જોતું નથી. હા, ચૈતન્ય કશું જોતું નથી. એટલે વાસ્તવમાં આ રીતે આંખ જોતી નથી, હું જોવાવાળો નથી, તો પછી આ વાસ્તવમાં બન્યું કેવી રીતે? આ જોવાવાળો, હા એટલે જ કહ્યું બંનેમાંથી એકે જોતું નથી. આ જોઈ ના શકે સ્વતંત્ર રીતે. આ ચૈતન્ય તો ચૈતન્ય કંઈ દ્રષ્ટા નથી. સમજી, ચૈતન્ય બધું જુએ ને, ચૈતન્ય કશું ના જુએ. તો પછી વાસ્તવમાં આવ્યું ક્યાંથી? આ જોવાવાળો બન્યો કેવી રીતે? આ તો છે ત્યારે. આને જ કહેવાય ઈશ્વરની માયા, જાદુ કહેવાય આને, લિટરલી જાદુ. કે જે બે ભેગું કરો એમાં જોવાવાળો થઈ જાય છે. આંખ જોઈ ન શકે, હું જોતો નથી, બરાબર ને? એટલે વાસ્તવમાં તો પછી આ બંને ભેગા થયા, ચૈતન્ય અને આંખ ભેગા થયા. ચૈતન્ય અને સૂક્ષ્મ શરીર. ચૈતન્યને વાસ્તવની અંદર અવિદ્યા થકી સૂક્ષ્મ શરીરમાં આત્મબુદ્ધિ, હા, અને એના થકી પેલો જોવાવાળો બન્યો. બસ આવું છે. જુઓ કેવી મજા ચાલે છે. એટલે પણ બંનેને ભેગા જ ન કરી શકાય. બંને ભેગા થયા ત્યારે જોવાનું, બંને ભેગા જ કેવી રીતે થાય? નથી જ. બંને ભેગા થઈ શકે જ નહીં. કારણ કે બે હોવા જોઈએ ભેગા કરવા માટે. બેને ભેગા કરો એમ કહેવો છે, પણ બીજો હોવો જોઈએ ને ખરેખર સાચો. એ નથી. હા, આંખ ખરેખર છે નહીં, મતલબ સત્ય વસ્તુ નથી. અને એ દ્રષ્ટિએ બેમાંથી એકે જોતા નથી. તો બેને ભેગા કરીએ ત્યારે જોવાવાળો થાય છે, પણ બેને ભેગા કરીએ ન શકાય. આ તો કે રજ્જુ અને સાપનું મિશ્રણ બનાવો, ઘડો અને માટી બેને ભેગા કરો. આ ક્યાં વસ્તુ છે? એક અધ્યારોપ જ છે ખાલી. અને માટે તમે જુઓ કે એટલે આ જગત કેવું અનિર્વચનીય છે. વિચારો, જગતે આવું છે અને આ જગતનો અનુભવ કરનારો આવો છે. પરંતુ એટલે બંને એક થઈ ના શકે, પણ બંને જાણે એક હોય એ રીતે કામ ચાલે છે. એનું નામ અધ્યાસ. બસ, જે એક થઈ ના શકે પરંતુ એક થઈ ગયેલા હોય એવું લાગે, એનું નામ અવિદ્યા. અવિદ્યાનો અર્થ શું? અવિદ્યાનું કાર્ય શું? ચાલો, જે બે એક ના થઈ શકે પરંતુ બે એક થઈ ગયા છે એવું લાગે, એને અવિદ્યાનું કાર્ય કહેવાય. બસ આમ જ ચાલે છે. આ રીતે મજા કરો. હા, સ્વામીજી હું જમી રહ્યો છું. સાચું કહું, એક બ્રહ્મ પરથી અન્ય કશું છે. એનીવે આટલું આ તો ગણો. ચાલો, હું જમવાવાળો છું. હું જમવાવાળો છું. મને આ બધી વસ્તુઓ જે મૂકી છે એનો અનુભવ મને થઈ રહ્યો છે. કોણ મને પૂછશો તો પછી એમાં નહીં નીકળે કશું. એટલે હવે ચાલવા દો એમને, બધું ચાલવા દો. હા, સ્વામીજી હું અનુભવ કરનારો છું. હું એટલે કોણ? કોણ?
ના ના, હું તો તમે શીખવાડ્યું છે ને સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ અનુભવ કરે, સચ્ચિદાનંદ કશાનો અનુભવ જ ના કરે. કેમ કશાનો અનુભવ ના કરે? સચ્ચિદાનંદથી અન્ય કશું છે જ નહીં ને. અનુભવ કરવા માટે અનુભવનો વિષય એટલી સત્યતાનો હોવો તો જોઈએ કંઈક. અનુભવનો વિષય વાસ્તવમાં પૂર્ણ બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં, તો પછી વાસ્તવમાં શેનો અનુભવ થાય છે? ના, તો પછી આ શેનું આ ચૈતન્ય કશાનો અનુભવ ના કરી શકે, ટેસ્ટનો અનુભવ ના કરી શકે. ટેસ્ટનો અનુભવ કરવા તો જીભ અનુભવ કરે, આટલી વાત છે. ચૈતન્ય તો પૂર્ણ છે ને વ્યાપ્ત છે ને કશું એનાથી કંઈ એનાથી અન્ય નથી. એટલે ચૈતન્ય ન જોઈ શકે, ન સાંભળી શકે, ન ખાઈ શકે, ન સ્વાદ લઈ શકે, ન સૂંઘી શકે. તો પછી આ સૂંઘનારો કોણ છે? તે તો કહીએ છીએ ત્યારે તો સ્વામીજી આ સૂંઘનારો જ પછી હવે આને ગણી લેવાનું. નાક સૂંઘે છે, નાકે ના સૂંઘી શકે. હા, જો નાક સૂંઘતું હોય તો પછી નાક પોતે ચેતન હોવું જોઈએ. અનુભવ થયો એને, સૂંઘવાનો અનુભવ થયો તો એ ચેતન હોવું જોઈએ. તે ચેતન જ છે ને, ચેતન જ છે. એટલે તો અત્યારે તમને ગંધનો અનુભવ થતો હશે. અરે પણ એ વાસ્તવમાં તો જડ વસ્તુ છે. તમે મારાથી ચેતનતા ઓછીની લઈ અને કરે છે. હા, પણ મારાથી ચેતનતા ઓછીની લે એટલે એનો અર્થ એવો થયો કે બે વસ્તુ છે સત્ય, કે આ મારી પાસે ઓછીનું લે છે, એવું એ નથી. એટલે નાક સ્વતંત્ર રીતે સૂંઘી ના શકે, ચૈતન્ય કશું સૂંઘી ના શકે. એટલે પછી આ બેને ભેગા કરીએ ત્યારે હું સૂંઘવાનું થાય એમ બોલો. એટલે વાસ્તવમાં બેને ભેગા કરવાનું એટલે શું? એટલે કે જેમ ઘડો માટીને ભેગા કરો છો એ રીતે કરો ત્યારે કામ ચાલે. એવી ચાલે જ છે ને, વ્યવહાર ચાલે છે ને. ઘડાથી વ્યવહાર ચાલે છે ને. માટી પાણી નથી ભરી શકતી, પણ તું ઘડાથી વ્યવહાર ચાલે છે. આવું છે. એટલે ઘડાથી વ્યવહાર ચાલે એટલે શું? માટીનો એક દેખાવ, ખાલી એક વિશેષ દેખાવ આવે એટલે પછી એનાથી કામ ચાલે. માટીનો બીજો એક દેખાવ આવે તો પછી તો એમાં તમે છોડ રોપો. માટીનો ત્રીજો દેખાવ આવે તો સુશોભન માટે ફ્લેટના દરવાજે મૂકો. પેલો હાથી મૂકે છે ને લોકો, ઘોડાના હાથીને બધું. આવું છે બધું, ચાલે છે. એટલે મિથ્યા કહ્યું. મિથ્યાનો અર્થ શું? અનિર્વચનીય, કશું બોલી ના શકાય. અનિર્વચનીય. જાદુ વિશે કશું બોલાય નહીં, કારણ કે જાદુ છે જ નહીં એવું કહેવાય નહીં. જાદુ નામની વસ્તુ જ નથી તો ભાઈ ગયા શું કરે ટિકિટ લઈને જોવા માટે? જો ગયા એનો અર્થ કે તમને કશુંક અનુભવ થવાનો છે. ના ના, મને તો કશાનો અનુભવ નથી તો ભાઈ ગયા શું કરવા ટિકિટ લઈને? તો અનુભવ તો થાય છે ને, આનંદ કરવા જ જાઓ છો ને અનુભવ દ્વારા જાદુના. એટલે નથી એવું ના કહી શકાય. તો ભાઈ સ્વામીજી જો તો પછી એ તો મને તો બધી રૂપિયાની નોટો આમ કરીને કાગળ સળગાવીને બતાવતો હતો. એ તો પોતે જ ટંકશાળ લાગે છે. તો હવે તો હું એને પકડીને પૂરી દઉં મારે ત્યાં. એને કાગળ આપીશ ને એને કહીશ કે થોડો કાગળ બાળતો રહે આમ કરીને. એ મને આ તો મારા મનમાંથી જશે જ નહીં, કારણ કે હું તો નાનો હતો ત્યારે મેં આ જોયેલું છે. એ ભાઈએ કાગળ બાળ્યો અને આમ કર્યું તે બધી 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 10ની નોટ ને 5ની નોટ ને 50ની નોટ બધું નીકળવા માંડ્યું. હા હા, મને થયું કે આવું જો થઈ જાય તો કોઈ દિવસ કશી મહેનત જ ના કરવી પડે, નોકરીએ જવાની જરૂર નહીં. ખ્યાલ આવ્યો? આવી વસ્તુ છે. એટલે છે એમ પણ ન કહેવાય, ખરેખર આવું થાય છે એવું ના કહેવાય, નથી એ ના કહેવાય, કારણ કે અનુભવ તો થાય છે. નીકળે છે નોટો, શું કરશો? એટલે આવું છે, અનિર્વચની વસ્તુ છે. આવું છે. એટલે નથી નાક સૂંઘી શકતું, નથી ચૈતન્ય સૂંઘી શકે. ચૈતન્ય સૂંઘવાનું કામ તો ઇન્દ્રિય, ચૈતન્ય કોઈ ઇન્દ્રિય જ ધરાવતું નથી. હા, તમે સમજી બેન ભેગા કરો. બેન ભેગા કેવી રીતે કરવા? પણ સત્ય મિથ્યાને ભેગા કેવી રીતે કરવા? બે સમાન સત્તાની વસ્તુઓ ભેગી થાય. એટલે આ પ્રકારે છે. બસ ચાલવા દો બધું આ પ્રકારે. અધ્યારોપ, બસ આ વિદ્યાનું કાર્ય. બે ભેગા થયા છે એ જ અહીંયા અવિદ્યા બતાવે છે. બે ભેગા થયા, એક જ વસ્તુ, અભેદ વસ્તુ, અદ્વૈત વસ્તુ પર બે એમ બોલ્યા એટલે અહીંયા અવિદ્યા આવી ગઈ. અવિદ્યા, ભેદ દ્રષ્ટિનું નામ અવિદ્યા છે. બહાર કોઈ અવિદ્યા નથી. સમજી, આ અજ્ઞાનથી બધું છવાયેલું છે. કશું અજ્ઞાનથી છવાયેલું નથી. અહીંયા
ભાષ્યકારે કઠોપનિષદમાં અવિદ્યાની વ્યાખ્યા કરી, ભેદ દ્રષ્ટિ અવિદ્યા છે. અભેદમાં ભેદ દ્રષ્ટિ, એક અખંડ ચૈતન્યથી અન્ય કશું જ નથી. મને તો કંઈ આવું લાગતું નથી, બસ અવિદ્યા, દેટ્સ ઇટ. કારણ કે પેલું અધ્યારોપિત વસ્તુ જે છે, જે અનિર્વચનીય છે, સમજો આ વસ્તુ અનિર્વચનીયનો અર્થ કે એનો અનુભવ નહીં થાય એવું એ નહીં, અને અનુભવ થાય છે માટે સત્ય છે એવું એ નહીં. એવું છે આ બધો વ્યવહાર આવો. બે વ્યક્તિઓ મળે ને બધી આખી દુનિયાની વાતો કરે ને બધું બિલકુલ બધું સપાટી પરનું ના બોલવું જોઈએ મારે. કેવળ અધ્યારો, આનાથી અંદર કશું જ નહીં. એ પોતાની વાત કરે, બધો અધ્યારો. એ સામેનાને જુએ, પોતાનાથી જુદો ગણે, અધ્યારો બધું. આ તો તમે ઊભા થઈ જશો હવે. એટલે આ રીતે વાસ્તવની અંદર બધો વ્યવહાર ત્યારે જ થાય કે જ્યારે આ રીતે અધ્યારોપિત વસ્તુ જે છે, મિથ્યા વસ્તુ છે, એની અંદર વાસ્તવમાં આ પ્રકારે એની સાથે તાદાત્મ્ય કરો ત્યારે. જેવી રીતે આ આંખ સાથે તાદાત્મ્ય કરીને, મિથ્યા વસ્તુ સાથે તાદાત્મ્ય કરીને જેમ પેલો વ્યક્તિ જોનારો બને, એવી રીતે બીજું બધું છે ને, બરાબર. મિથ્યા શરીર જે છે એની સાથે તાદાત્મ્ય કરીને મનુષ્ય છું, આવો છું, જડ, બ્રાહ્મણ છું, ફલાણો છું, વગેરે જે પણ કહેતા, બધું જ અધ્યાસ ક્યાં પ્રતીત થાય? મનમાં જ. બસ મનમાં જ આ ભેદ દૃષ્ટિ છે. અવિદ્યા અહીંયા છે ને, એટલે અવિદ્યાનું કાર્ય અહીંયા. એટલે લૌકિક હોય કે શાસ્ત્રીય વ્યવહાર હોય, બધો વાસ્તવમાં અધ્યાસથી વ્યવહાર ચાલે છે. એટલે શાસ્ત્રીય વ્યવહાર કેવી રીતે? એમ કે હવે હું તો બ્રાહ્મણ છું, તો કે ચલો સંધ્યાવંદન કરું, કે હું ક્ષત્રિય છું, સંધ્યાવંદન કરું, ફલાણું. એવો બધો શાસ્ત્રીય વ્યવહાર. શાસ્ત્રીય વ્યવહાર એટલે શાસ્ત્ર જે કે, શાસ્ત્ર આ રીતે તમને કે તમે બ્રાહ્મણ હો તો આ કર્મ કરો, પેલું હો તો આ કર્મ કરો, વગેરે એ પ્રકાર. અને લૌકિક વ્યવહાર તો ચાલવાનો જ છે. અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને જ બધો વ્યવહાર થાય. અહંકાર સાથે તાદાત્મ્ય કરીને બધો વ્યવહાર થાય. એનું અંતઃકરણ કે અહંકાર? અંતઃકરણ ચેતનવંતું જ હોય, ચૈતન્યથી અભિન્ન જ છે, માટે તો ચેતનવંતું જ છે. એનો સ્વભાવ જ છે હંમેશા કે એ ચૈતન્યને પ્રતિબિંબિત કરે. અને માટે વાસ્તવમાં અહંકાર સાથે તાદાત્મ્ય, અહંકાર પોતે જ સમજી અવિદ્યાનું કાર્ય ખરું કે નહીં? ખરું ને. પરંતુ વાસ્તવમાં ખરેખર એ તો ઈશ્વર સૃષ્ટિને અંતર્ગત, માયાને અંતર્ગત. એ રીતે મિથ્યા, અહંકાર મિથ્યા. પણ અહંકાર સાથે તાદાત્મ્ય અવિદ્યાને કારણે. અહંકાર નાશ ન પામે, અવિદ્યા જાય એટલે અહંકાર મિથ્યા બની જાય. એટલા માટે જીવન મુક્ત પુરુષો જીવતા હોય છે અને પછી બધો વ્યવહાર કરતા દેખાય છે, બાધિત અહંકાર કહીએ પછી. તો અવિદ્યાનું કાર્ય નહીં તો શું કે અવિદ્યાનું કાર્ય અહંકાર છે, બરાબર છે સ્વામીજી? તો અવિદ્યા જાય તો અહંકાર જતો રહે, એટલે કે આ જીવપણું જ જતું રહે, એટલે કે જીવ જ ન રહે એમ. અહંકાર નાશ પામે, એમ કે નાશ પામે એટલે જીવ નાશ પામે, એટલે કે મતલબ આ શરીર સાથે, શરીર, મન, બુદ્ધિ વગેરેમાંથી સંપૂર્ણ તાદાત્મ્ય જ નીકળી જાય. આ બધું આપણે દૃશ્ય વિવેકમાં ભણી ગયા. સહજ તાદાત્મ્ય અને બધું. ભ્રાંતિ જે તાદાત્મ્ય જતું રહે, ભ્રાંતિ કે હું જીવ છું એ પ્રકારની ભ્રાંતિ, કે હું અંતઃકરણ છું એ પ્રકારની ભ્રાંતિ જતી રહે. હા, બાકી સહજ તાદાત્મ્ય જે છે એ તો રહેવાનું. કર્મજ તાદાત્મ્ય છે, કર્મને કારણે આ પ્રકારનું તાદાત્મ્ય છે, એટલે પ્રારબ્ધ છે ત્યાં સુધી એમાં તાદાત્મ્ય રહે. એટલે તો જેમ પેલી વ્યક્તિએ તાદાત્મ્ય કર્યું છે, મેં કહ્યું ને સીતા સાથે તાદાત્મ્ય કર્યું છે એવું. હા, તાદાત્મ્ય કરીને જ બોલે ને પછી સંવાદ. નહીં તો તાદાત્મ્ય ન કરે જે તે પાત્ર સાથે તો કેવી રીતે બોલે સંવાદ? એટલે અંદરથી એને ખબર છે, પણ આ બહાર આ રીતે તાદાત્મ્ય છે. એવી રીતે અહંકારથી તાદાત્મ્ય કરીને પછી બધો વ્યવહાર કરે જાગ્રત જગતમાં. એટલે અંતઃકરણ સાથે એક થાય ને, તાદાત્મ્ય અંતઃકરણ સાથે, અહંકાર સાથે, ત્યારે જ વ્યવહાર થાય. અહંકાર કે અંતઃકરણ લય પામી જાય તો વ્યવહાર ના થાય પાછો. અને એ પાછું આપણે જોઈએ છીએ સુષુપ્તિમાં. ત્યારે પેલા અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું, ખાલી પ્રાણનો વ્યવહાર છે બધો, સૂઈ જાય ત્યારે.
એટલે આ રીતે વ્યવહારમાં બધા જે તે નામરૂપ જે છે એની પ્રતીતિ રહે આ વ્યક્તિ માટે, જ્ઞાની માટે, અને એ દ્રષ્ટિએ એની ઉપેક્ષા હોય, જાણે છે કે હું સચ્ચિદાનંદ છું. એટલે તો સમજી પ્રાણ સાથે વ્યવહાર છે તો ત્યાં ઉપેક્ષા થાય કે ના થાય? કેવળ પ્રાણના વ્યવહારમાં ઉપેક્ષાની જરૂર એ નથી, કારણ કે તમે સૂતા છો ત્યારે તમે પ્રાણ સાથે તાદાત્મ્ય છે એવું ન કહેવાય. પ્રાણ તો પ્રારબ્ધ કર્મજમ તાદાત્મ્ય હોવાને કારણે પ્રાણ શરીરમાં છે માટે ચાલે છે કાર્ય, પરંતુ તાદાત્મ્ય અંતઃકરણથી શરૂ થાય અને પછી આગળ બધું ઇન્દ્રિયોમાં, પ્રાણમાં, પછી બધામાં. પછી હું ભૂખ્યો તરસ્યો બધું કે મને સમજી થોડી તકલીફ છે, મને થોડું સર્ક્યુલેશનની તકલીફ છે, ડાયજેશનની તકલીફ છે, આવું બધું બોલે. પણ એ અંતઃકરણ થકી જાગે ત્યારે કેવળ પ્રાણ સાથે સીધે સીધું તાદાત્મ્ય એ પ્રકારે ન હોય. અર્થાત પ્રાણને અહમ કે એવું સુષુપ્તિમાં ન હોય. અને એટલે અંતઃકરણમાં સાથે તાદાત્મ્ય થાય પછી આ બંધન ને મોક્ષના પ્રશ્ન આવે. અને એ એટલે વાસ્તવમાં અંતઃકરણ સાથે અહંકાર સાથે તાદાત્મ્ય છૂટી ગયું, એને કારણે એને પછી બધો વ્યવહાર જે છે એમ જ ચાલતો રહે. એટલે ઉપાધિ એટલા માટે પડે. હવે અહીંયા પછી આપણે ઉપાધિની વાત કરીએ. ઉપાધિ આત્માની વાત કરી, જે સત્ય વસ્તુ સચ્ચિદાનંદની. એટલે હવે બાકીનું બધું ઉપાધિ કહેવાય, મિથ્યા. અર્થાત એ મિથ્યા ઉપાધિના ધર્મો બધા આત્મામાં ભાસે અને અન્ય અધ્યાસથી બધો વ્યવહાર ચાલે. પણ એને માટે અધ્યાસ વાસ્તવમાં હવે રહ્યો નથી ખરેખર. તો એ ખાલી વ્યવહાર માટે અધ્યાસ જે છે એ ચાલતો રહે. એટલે પછી હું ક્લાસ લઉં છું, હું પેલું કરું છું, હું આ ખાઉં છું, પેલું વગેરે વગેરે, હું ચાલવા જાઉં છું, આવું બધું બોલે ત્યારે સ્વાભાવિક છે શરીર વગેરે સાથેનો તાદાત્મ્ય જણાય. પરંતુ એ પ્રકારે તો મિથ્યા છે વસ્તુ એને જાણી ગયો હોય. એટલે પેલો નટ આપણે કહ્યું ને તમને, અભિનેતાની જેમ કૃત્રિમ વ્યવહાર. એટલે વેદાંતમાં અજ્ઞાનને નો સ્વીકાર થયો અને પછી આ રીતે જ્ઞાનથી એ બાધિત અજ્ઞાન કે અવિદ્યા કહેવામાં આવી. અને એટલા માટે ત્યાં શબ્દો પછી અવિદ્યા ગંધ, અવિદ્યા લેશ, અવિદ્યા છાયા, આ બધું બોલે. એટલે જેમ આપણે ઊનના કપડાઓમાં તમે ફિનાઇલની ગોળી મૂકો અને થોડા સમય પછી એ સમાપ્ત થઈ જાય ગોળી જ, પરંતુ એની જે ગંધ જેમ રહી જાય એવી રીતે અંતઃકરણમાં પણ અવિદ્યાને થકી જ હુંનો અધ્યાસ હતો, બરાબર ને? અંતઃકરણને હું કરતો હતો અહંકાર. એટલે એ અવિદ્યાનો જે અધ્યાસ હતો એ અવિદ્યા હવે નિવૃત્ત થઈ ગઈ, તો પણ કેટલોક સમય સુધી એ મન બુદ્ધિની અંદર એ પ્રકારનો અધ્યાસ ચાલુ રહે. જેને કારણ કે અવિદ્યાના સંસ્કાર અનાદિકાળથી છે, અવિદ્યાના સંસ્કાર છે, વાસના છે. એટલે વાસ્તવમાં એ અવિદ્યાનો લેશ કે અવિદ્યાની છાયા ચાલુ. પરંતુ એને ખ્યાલ છે, એને ખ્યાલ છે આ વસ્તુ કે અહંકાર સાથેનું આ પ્રકારનું તાદાત્મ્ય જે છે તો આ ખાલી વ્યવહાર પૂરતું જ છે. એટલે નામરૂપના દર્શનના બધું અહંકાર થકી થતા રહે, પરંતુ એ જાણે છે કે વસ્તુ સત્ય નથી. અધ્યાસની ખાલી અનુવૃત્તિ છે એવું આપણે કહીએ. હા, અધ્યાસની અનુવૃત્તિ પછી જીવનભર એ જ રહે, અધ્યાસની અનુવૃત્તિ રહે. મિથ્યા એના માટે મિથ્યા થઈ ગયો, પણ અધ્યાસ નામની વસ્તુ જ જતી રહેવું ન બને. તાદાત્મ્ય કહેવાય, તાદાત્મ્ય અધ્યાસ ચાલુ રહે. કર્મજમ અને સહજમ એ જે છે એ શરીરમાં ચાલુ રહે. ભ્રાંતિ, હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, હું આટલો જ છું વગેરે નીકળી ગયો, ભ્રાંતિ જતી રહે. ચાલો, અને પછી બ્રહ્મમાં જગત ભાન જે થઈ રહ્યું છે જગતનું, એનું ઉદાહરણ આપે છે. નિશ્ચિદ્રે દર્પણે ભાતિ વસ્તુ ગર્ભમ બૃહદ વિયત સચ્ચિદ ઘને તથા નાના જગત ગર્ભમિદમ વિયત. એટલે આ અખંડ બ્રહ્મની અંદર આ જગતનો જે અનુભવ થઈ રહેલો છે એનું ઉદાહરણ આપે છે. બધું અખંડ જ બ્રહ્મ જ છે તો પછી આ જગતનો અનુભવ જ કેમ થાય છે? એટલે ઉદાહરણ આપે છે કે
આમ તો શું હોય કે સામાન્ય રીતે જ્યાં કંઈક મોટું આમ કાણું કે છિદ્ર હોય ત્યારે એ છિદ્ર દ્વારા વસ્તુ અંદર પ્રવેશે. પરંતુ આ જે આપણો દર્પણ હોય છે ને, દર્પણમાં તો કોઈ છિદ્ર નથી, બરાબર છે, એ તો ચળકતી સોલિડ સપાટી જ છે, એમાં કોઈ છિદ્ર નથી. એટલે એ કાચની અંદર, દર્પણની અંદર છિદ્ર નથી, પણ છતાંય એની અંદર જાણે કે આવડું મોટું આકાશ બધા પદાર્થો જાણે અંદર પ્રવેશ્યા હોય એવું લાગે છે. હા, અને એવું નથી લાગતું કે સપાટી છે, અને સપાટી પર જ લાગે છે એવું નથી, આપણને અંદર ઊંડો બધા પદાર્થો જ બેઠ છે. એટલે જેટલી ઊંડાઈ તમે અહીંયા બહાર જુઓ અને આમ દર્પણ મૂકો તો અંદર જાણે એટલી ઊંડાઈ લાગે. એટલે આપણને થાય, કોણ બોલે છે? એટલે એનો અર્થ એવો થયો કે આની અંદર છિદ્ર છે ને એના દ્વારા અંદર આકાશે પ્રવેશ કર્યો છે પદાર્થો સહિત, એવું ખરેખર નથી. એટલે છિદ્ર વગર પણ આ જેમ આકાશનો જે છે તમને જે અને પદાર્થો આકાશમાં એટલે પછી પદાર્થો સહિતનું આકાશ જે છે એની અંદર જાણે પ્રવેશી ગયું છે. એવી રીતે અજ્ઞાન કે અધ્યાસ સંભવ નથી આ બ્રહ્મની અંદર, પરંતુ આ જ્ઞાનથી આ વાસ્તવમાં નિવૃત્ત બન્યું હોય અજ્ઞાન, પછી આ કેવળ પ્રતીતિના રૂપમાં ચાલુ રહે. જેવી રીતે અંદર પેલું આકાશ અને પદાર્થોની પ્રતીતિ જેમ તમારી ચાલુ રહે છે, ખરેખર પ્રવેશી શકે જ નહીં આકાશ, બિલકુલ સત્ય વસ્તુ છે કે આકાશ પ્રવેશી શકે જ નહીં દર્પણની અંદર, છતાં એની પ્રતીતિ કેવી રીતે અંદર દેખાય છે તમને, ઊંડાઈને બધું જ દેખાય છે. એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ જગત પણ જે છે વિવિધ નામરૂપો છે, અને અહંકાર પણ, આ શરીરમાં બુદ્ધિ બધું ભાસતું રહે છે અખંડ બ્રહ્મની અંદર. ખરેખર વાસ્તવમાં એનાથી અન્ય બ્રહ્મથી અન્ય કશું નથી. આવું પ્રકારે ઉદાહરણ આપે છે. અને એ રીતે વાસ્તવમાં ખરેખર એ જ્ઞાની પુરુષનો જે વ્યવહાર છે એ આ પ્રકારનો વ્યવહાર છે, કેવળ સપાટી પરનો વ્યવહાર છે. ખરેખર સાચે આપણને કેવું હોય છે, હું વ્યવહાર કરું છું ત્યારે આપણે અધ્યાસ સહિત કરીએ છીએ, પરંતુ આપણે અધ્યાસ છે એ જ નથી ખબર. અંતઃકરણને આત્મા માનીને, એટલે કે અહંકાર એટલે શું? જાગ્રત. અત્યારે જાગ્રત પુરુષ હશે, આ જાગ્રત જગત સાથે વ્યવહાર કરું છું, હું વ્યવહાર કરનારો અને આ જગત છે એ વ્યવહારનો વિષય, અને અમે બંને જુદા છીએ. આ બધું અવિદ્યા. અને અધ્યાસ અધિષ્ઠાન વગર થાય નહીં, અને માટે સદાય આ નામરૂપ વગેરેનું જે અનુભવ થઈ રહ્યો છે એ બ્રહ્મજ્ઞાન, બ્રહ્મના અનુભવ, આત્માનો અનુભવ તો સદાય છે જ, એનાથી જ વ્યાપ્ત છે. વસ્તુ સ્પષ્ટ કરે છે. અદૃષ્ટવા દર્પણમ નૈવ તદંતસ્થે ક્ષણમ તથા અમત્વા સચ્ચિદાનંદમ નામરૂપમતિ કુતઃ. એટલે આપણે એવું ન કહી શકીએ કે મને આ નામરૂપનો જ સ્વામીજી અનુભવ થાય છે, એ જ દેખાય છે. કારણ કે સચ્ચિદાનંદ વગર જે છે વાસ્તવમાં વ્યવહાર કે નામરૂપનું દર્શન સંભવ નથી. જેવી રીતે કાચમાં છે, કાચમાં તમને જે પ્રતિબિંબ દેખાય છે એ વાસ્તવની અંદર જાણે વસ્તુએ અંદર પ્રવેશ કરેલો હોય એવું લાગે છે, પરંતુ ખરેખર કંઈ પ્રવેશ કરેલો જ નથી, એ તો કેવળ પ્રતિબિંબ જ છે. એવી રીતે આ સચ્ચિદાનંદ જે રૂપી સપાટી, એના પર જ વાસ્તવની અંદર આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. જેમ દર્પણ ન હોય તો એ વસ્તુની પ્રતીતિ જ ન થાય, પ્રતિબિંબ વગેરે ન દેખાય, એવી રીતે આ જગત જે છે એ વાસ્તવમાં બ્રહ્મમાં જ પ્રતીત થાય છે. અધ્યસ્ત વસ્તુ અધિષ્ઠાન વગર દેખાય જ નહીં, અનુભવ જ ન થાય. જો સમય પણ અધિષ્ઠાનનો અનુભવ થતો તો અધ્યારોપનો અનુભવ કેવી રીતે થાય? અધિષ્ઠાનનો સામાન્ય અનુભવ કહેવાય, વિશેષ અનુભવ નહીં. એટલે રજ્જુ સર્પ છે, ચાલો એ પાછું રજ્જુ સર્પ લાવવું જ પડશે. રજ્જુના અનુભવ વગર સાપનો અનુભવ ન થાય. ના, રજ્જુના અનુભવ વગર સાપનો અનુભવ થાય છે. સારું, રજ્જુના અનુભવ વગર સાપનો અનુભવ થાય તો હવે પછી ગાઢો અંધકાર થઈ જાય, પછી તમે પાછું એ રસ્તે જજો. બરાબર, જ્યાં તમને સાપનો અનુભવ થયો, હવે અંધકાર પૂરેપૂરો વ્યાપી ગયો. હવે થાય છે સર્પનો અનુભવ? ના, પૂરેપૂરું અજવાળું બહુ હોય છે તોય નથી થતો. તો બરાબર દેખાય, ઓહો આ વસ્તુ આ છે, પણ પેલો મંદ અંધકાર, પૂરું અજવાળું નથી ને. જેમ એટલે સંધ્યાનો સમય જાણે ઘણો વહેલી સવારનો, દાખલા તમે ચાલવા નીકળ્યા, બરાબર, અને પેલો બધી ઝાડી વચ્ચે થઈને જતા હો, રસ્તો હોય એમાં જતા હો, તમને હજુ પૂરેપૂરું અજવાળું નથી થયું, અને કંઈક પડેલું હોય આમ,
તો આપણને તરત અટકી જ જઈએ છે. કેમ? કારણ કે આપણને શંકા જાય છે. પણ એટલે એનો અર્થ એવો થયો કે કશુંક જોયું. હા, એ શું જોયું તમે? રજ્જુ જ જોયું, પણ તો રજ્જુના રજ્જુ રૂપે દર્શન ના થઈ શક્યા અંધકારને કારણે, બંધ અંધકારને કારણે. એટલે કહેવાનો આશય એ છે કે જેમ અધિષ્ઠાનના દર્શન વગર અધ્યારોપના દર્શન ન થાય, એવી ને એવી રીતે આજ સમગ્ર જગત જે અધ્યારોપિત છે એના દર્શન વાસ્તવમાં બ્રહ્મ વગર ન થાય. બ્રહ્મ વગર એના દર્શન ન થાય. બ્રહ્મ વગર દર્શન ન થાય એટલે શું? નામરૂપમાં જે અસ્થિભાતિ છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. બરાબર છે? ત્યારે સ્વામી છે, સ્વામી ભાસે છે, પણ તમને એ ખ્યાલ નથી આવતો કે સ્વામીએ જેને છે ને ભાસે છે, જેના કારણે એ જ છે ને ભાસવાને કારણે પાછળનો પડદોય ભાસી રહ્યો છે. એ જ છે, કારણ કે પડદો એ છે ભાસે છે. એટલે એ જ હોવું ભાસવાવાળું તો ક્યાંય જતું જ નથી, છૂટતું જ નથી. એટલે વાસ્તવમાં એ હોવું ભાસવું એક સમાન વસ્તુ છે, વ્યાપ્ત છે, બધામાં વ્યાપ્ત છે. અને એના કારણે પછી જે તે નામરૂપ ભાસે છે. એટલે અધિષ્ઠાન જે છે તેને આપણે સત કહીએ, ચિત્ત કહીએ, અથવા અસ્થિભાતિ આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં કહેતા હતા. એના વગર વાસ્તવની અંદર જગતની પ્રતીતિ ન થઈ શકે. એટલે એટલું ખરું કે સચ્ચિદાનંદ હું છું, હું જ આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છું, એ ખબર નથી. પરંતુ જગતની પ્રતીતિ થાય છે એ જ બતાવે છે કે હું છું. જગતનો અનુભવ થાય છે એ જ બતાવે છે કે હું છું. અને હું છું કારણ કે હું છું, હું ચેતન છું, એમાં કોઈ શંકા નથી. પરંતુ વાસ્તવની અંદર એમાં શરીર મન બુદ્ધિનો અધ્યારોપ કરીને પછી હું જોતો હોઉં છું. પરંતુ શરીર મન બુદ્ધિનું અસ્તિત્વ, શરીર છે, મન છે, બુદ્ધિ છે, સ્મૃતિ છે, ભૂખ છે, તરસ છે, બરાબર, ઇન્દ્રિયો છે અને લાગણીઓ છે, આ બધામાં છે પણ અને એનું ભાસવાપણું હું ચૈતન્યને કારણે છે. એ ચૈતન્યથી જ સમગ્ર જગત ભાસે છે. એટલે ચૈતન્યના અનુભવ વગર કશાનો અનુભવ જ ન થઈ શકે. અનુભવ થયો મતલબ ચૈતન્ય હોવું જ જોઈએ પહેલાં, નહીં તો કેવી રીતે અનુભવ થાય? એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં એટલે હું ચૈતન્ય છું, જગતનું અધિષ્ઠાન છું, બ્રહ્મ છું, એ નથી ખબર. પરંતુ મારો અનુભવ જ નથી થતો એવું ન કહેવાય. સમજી ગયા? રજ્જુનો અનુભવ જ નથી થતો, રજ્જુ દેખાતી જ નથી, તોય સર્પનો અધ્યારોપ, આવું ન હોય કોઈ દિવસ. રજ્જુનો રજ્જુ રૂપમાં અનુભવ નથી થતો એટલે રજ્જુનું અજ્ઞાન છે એવું જરૂર કહેવાય. પણ તમે કહો કે તમે મને બતાવો કે સ્વામીજી અહીંયા કંઈક પડેલું છે, આમ કરીને બતાવો, અહીંયા કંઈક પડેલું છે, ત્યારે તમે રજ્જુનો નિર્દેશ કરી રહ્યા છો. અહીંયા પડેલું છે, આ શું છે એમ કરીને આપણે આમ અટકી જઈએ, પછી પૂછીએ આ શું છે? એટલે આ જે કહ્યું ને એ ત્યાં રજ્જુનો નિર્દેશ થયો. પછી ત્યાં પહેલું એનું અજ્ઞાન હોય અંધકારને કારણે, મંદ અંધકારને કારણે. એટલે પછી આપણે શું કહીએ? આ રજ્જુ છે એને બદલે શું કહીએ? આ સર્પ છે. એટલે સર્પ છે તેમાં આપણું તો રહેલું જ છે, એ રજ્જુનું છે. અને પછી પાછા ફરી કહો ટોર્ચ કરી ત્યારે આ રજ્જુ છે, ત્યારે એનો અર્થ એવો થયો કે આ વસ્તુ જે છે એ રજ્જુને જ લાગુ પડતી હતી. પરંતુ રજ્જુના અજ્ઞાનને કારણે એને આપણે સામાન્ય અંશ કહેતા હોય છે. સામાન્ય અંશનું જ્ઞાન હોય છે, વિશેષ અંશનું જ્ઞાન નથી હોતું. આવું બોલીએ આપણે. સામાન્ય રજ્જુનું સામાન્ય જ્ઞાન છે, પણ રજ્જુ છે એવું વિશેષ જ્ઞાન નથી. એ રીતે સમજી ગયા? આવું છે. તમે બધાનો જ્યારે અનુભવ થઈ રહ્યો હોય એટલા માટે હંમેશા હું કહું છું કે આ નિધિધ્યાસન કયા પ્રકારનું છે? ખુલ્લી આંખનું નિધિધ્યાસન છે. ખુલ્લી આંખ. અત્યારે મને અનુભવ થઈ રહ્યો છે, એમાં બધી વસ્તુઓ જે કંઈ અનુભવમાં સંકળાયેલી વસ્તુઓ છે બધું મારા પર અધ્યારોપિત જ છે. જો પહેલો તો જોનારો, અહીંયા દાખલા તરીકે હું તમને બધાને જોઈ રહ્યો છું, તો તમને જે જોઈ રહ્યો છું એ તમારો એ જોનારો હું ચૈતન્યની બહાર તો છે નહીં, બરાબર છે? જોનારો ચૈતન્યના અંતર્ગત જ છે. પછી જોવાની વૃત્તિ મનમાં તમારા જે દર્શન થતા હોય મને, એ દર્શન વૃત્તિ પણ ચૈતન્યના અંતર્ગત જ છે. અને આ બહાર જે છે હું કહું આ રહ્યા બહાર બેઠા છે, ત્યારે પણ એ શાનાથી વ્યાપ્ત છે? ચૈતન્યથી વ્યાપ્ત છે. ચૈતન્યથી વ્યાપ્ત ન હોય તો આ બહાર છે એવું એ ન બોલી શકું. એ અનુભવ થયો ને બહાર બેઠા છે, અનુભવ થયો તો પછી ચૈતન્યથી જ વ્યાપ્ત છે. તેનો અર્થ એવો થયો કે ચૈતન્યથી એમને કશું છે જ નહીં. એટલે જ્યારે આપણે કહીએ કે હું આ જોઉં છું, આ જોવાની વૃત્તિ છે મારા મનમાં, એમનું જ્ઞાન છે મારા મનની અંદર, અને આ સામે બહાર બેઠેલા છે, આ બધી વસ્તુઓ છે શેનાથી વ્યાપ્ત છે? ચૈતન્યથી વ્યાપ્ત છે. ન હોત તો ક્યાં કશાનો અનુભવ થવાનો હતો? પરંતુ આવું સામાન્ય જ્ઞાન છે
કે હું આ રીતે ચેતન છું, પરંતુ ખરેખર હું આ પ્રકારે આ વિષયી ને વિષય બંનેના રૂપમાં રહેલો છું એ ખબર નથી. આ પ્રશ્ન છે. એટલે એ રીતે હું અખંડ ચૈતન્ય છું એ પણ નથી ખબર. એટલે આપણે સામે બેઠેલું હોય ને કે આ જુદો છે મારા કરતાં, હું અહીંયા, કારણ કે આ દેહ મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય છે. દેહ મન બુદ્ધિ ચૈતન્યમાં ભાસે છે, હું દેહમાં નથી, દેહ ચૈતન્યમાં ભાસે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે જાણવું જોઈએ એમ કહે છે. અને આ હવે 103માં શ્લોકની અંદર કહે છે કે અધ્યાસ હોય અજ્ઞાન વગેરે તો આ પોતાનું જે સ્વરૂપ છે એના પ્રત્યે જાગૃત થવા માટેનો એક 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 ઉપાય બતાવે છે. પ્રથમમ સચ્ચિદાનંદે ભાસમાને થતાવતા બુદ્ધિમ નિયમ્ય નૈવોર્ધ્વમ ધારયેત નામ રૂપયો. એટલે પ્રથમમ સચ્ચિદાનંદે ભાસમાને એટલે અહીંયા પેલું આપણું ઉદાહરણ રજ્જુવાળું લઈ શકો કે ઇદમ ઇદમ રૂપે, આ રૂપે જેમ રજ્જુ જે છે એ ન દેખાય આ રૂપે, એટલીસ્ટ આ જ્યારે કહો એ ત્યારે તો એ રજ્જુ જ ભાસી રહી છે આ રૂપે. જો એ આ રૂપમાં જે વસ્તુ ન ભાસે એ વસ્તુ પછી આગળ ન ભાસે, અધ્યારોપના રૂપમાં ન ભાસે. આ રૂપે રજ્જુ ભાસે છે માટે પછી એના પર આપણે અધ્યારોપ કરીએ છીએ. એવી રીતે હું છું એ ભાસે છે બરાબર, અને પછી એના કારણે આપણે અધ્યારોપ કરીએ છીએ. હું છું પછી આગળ જે બોલો છો એ અધ્યારોપ હોય છે. પણ હું છું એ વસ્તુ અધિષ્ઠાન છે. કેવી રીતે કહેવાય? એ ભાઈ અધ્યાસ કાળે પણ હું છું રહે છે, અને અજ્ઞાન દૂર થયું ને અધ્યાસ દૂર થયો તો એ હું છું રહે છે. હા, આ હું છું કદી બદલાતું નથી. બાળપણમાં હું છું, હું બરાબર ને, હું છું, હું છું, હું છું. પછી આગળ જે છે શરીર વગેરે એ તો બદલાતું રહે છે, તેનો અધ્યારોપ કરો જ છો. પણ એ અધ્યારોપ કેવી રીતે કહેવાય? એ હુંની સાથે જ. તો હું બાળક હતો બરાબર છે, બાળક તો શરીર જતું રહ્યું. હવે હું શરીર હોઉં અને બાળક શરીર હોઉં તો બાળક શરીર જતું રહ્યું તો હું જતો રહેવો જોઈએ, હું નથી જતો. એનો અર્થ એવો થયો કે આ શરીરથી કોઈ વિલક્ષણ જે છે, શરીરનો ભાસમાન, શરીરનો અનુભવ કરનાર, શરીરને ભાષિત કરનાર, શરીરનું અસ્તિત્વ સિદ્ધ કરનાર કોઈ બેઠો છે જે બદલાયા વગરનો છે અંદર. બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ. એટલે બધે ના પહોંચો તો અહીંયા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જ જુઓ ને. અત્યારે જાગ્રત પુરુષ છો, પણ આના પહેલાં તો તમે સૂતા હતા. દાખલા તરીકે કે સ્વપ્ન જો જે પણ ચાલો, પણ પહેલાં સૂતા હતા એમ કહો. તો હવે સુનારો તો અત્યારે નથી જ, અત્યારે તો જાગું છું. અને પછી સ્વપ્ન જોયું તો કે સ્વપ્ન જોનારો અત્યારે નથી, અત્યારે તો જાગ્રત છું. તો પણ આપણે કહીએ છીએ બરાબર, આપણે બોલીએ જ છીએ કે મેં જ સ્વપ્ન જોયું હતું, હું જ ઊંઘતો હતો, હું જ જાગું છું. તારી એનો અર્થ એવો થયો કે પેલો જાગનારો, અરે સ્વપ્ન જોનારો કે સુનારો ન રહ્યો તો પાછો હું તો એક બીજો બેઠો છે અંદર, જે કશા બદલાયા વગરનો છે. અને આ રીતે વાસ્તવની અંદર, એટલે એ રીતે અધ્યાસ આપણને હોય ત્યારે પણ ખરેખર આપણે આ રીતે, જેમ આ જે છે અધ્યાસ કાળે પણ આ એ રજ્જુને લાગુ પડતું હતું, અને પછી જ્ઞાન થયું ત્યારે આ તો હજુ ચાલુ જ છે, આ રજ્જુ છે એમ બોલીએ છીએ આપણે. એટલે કે આ પણ વાસ્તવની અંદર ખરેખર રજ્જુનું જ હતું. એવી રીતે હું પણ આત્માનું જ છે. પણ સમજીએ હું પછી તો છું બોલવાની જરૂર નથી. હું બોલવા એટલે આવી ગયું ને, હું છું એ તો નક્કી થઈ ગયું. બોલવું તો બોલો. હું એટલે જો હું જે છે ને એ ચેતનથી એને કોઈ બોલી ન શકે. ચેતન ન હોય વસ્તુ ક્યારેય હું ન બોલી શકે. પણ એ હું, આ ચેતન હું કેમ બોલે છે? અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે માટે. અને અહમ વૃત્તિ ઉત્પન્ન થતી હોય કે અહમ વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય? સૂક્ષ્મ શરીર હોય તો. સૂક્ષ્મ શરીર હોય તો પછી વાસ્તવમાં શરીર અચેતનવંતું બને, એટલે ચેતન પ્રાણી તરીકે, ચેતન વ્યક્તિ તરીકે. અને સૂક્ષ્મ શરીર પાછું એ એટલે કે અંતઃકરણ. તમે કહ્યું હું વૃત્તિ સ્વામી, હા તો હું વૃત્તિ એટલે ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે અંતઃકરણ કેવું હોય? ચેતનવંતું હોય. હા, એટલે વાસ્તવમાં કારણ કે હું વૃત્તિ ચેતન, એમાં ચેતનતા છે કે નહીં? કેવળ વૃત્તિ છે કે ચેતનતા છે અંદર? ચેતનતા છે જ. તો પછી એ અંતઃકરણમાં ચેતનતા શેને કારણે આવી? આત્માને કારણે. એટલે આ રીતે હું પણ જ વાસ્તવમાં ચૈતન્યને આભારી છું. અને છું એટલે તો છું, સચ અને સત અને પેલું ચિત્ત, અસ્થિભાતિ કહેતા હતા, અહીંયા અસ્મિભામી કહો. ચાલો, એટલે હું છું એ વસ્તુ કોમન છે. એ હો બાલ્યાવસ્થાથી તે અત્યાર સુધી બધું બદલાઈ ગયું.
આ લોકો કહે છે કે 90 દિવસમાં શરીર બદલાઈ જાય છે, કોઈ કહે છે ફલાણા દિવસોમાં બધું આખું શરીર બદલાઈ જાય છે. આપણી લાગણીઓ બદલાઈ ગઈ, આપણા અંતઃકરણમાં જ્ઞાન કેટલું જતું રહ્યું ને આવ્યું ને બધું કેટલું ચાલે છે. ભૂખ તરસ બદલાઈ ગયા છે. ઉંમર મોટી થાય તો આપણે ભૂખ તરસે બધું બદલાઈ જ જાય છે. શરીરની બધી બધી ક્રિયાઓ બધું બદલાઈ ગયું છે. વિજ્ઞાને સિદ્ધ કર્યું કે આ શરીર તો તમે જે શરીર લઈને જન્મ્યા એ તો ક્યારે જતું રહ્યું. ત્યાર પછી તો બધું ત્યાર પછી શરીરની અંદર સતત નવું નવું જ બધા કોષો ને બધું આ ને તે ને કેટલાક કોષો જાણે કે નવા નથી ઉત્પન્ન થયા, પણ જે હતા એ હવે થોડા જઈ રહ્યા. ઇન શોર્ટ કંઈક આવું બદલાતી વસ્તુની અંદર જે સતત બદલાયા વગરનો સતત ભાસી રહેલો છે એ આ શરીર મન બુદ્ધિથી વિલક્ષણ અને વાસ્તવમાં કાળને અધીન નથી. બદલાતી વસ્તુ કાળને અધીન હોય છે. જે વસ્તુ ન બદલાય કાળને અંતર્ગત, તેનો અર્થ કે કાળની અસર નથી એના ઉપર, એવા તમે છો. સમજી ગયા? આવા અમરણ ધર્મા, જેનું જન્મ મૃત્યુ કે જેની કોઈ અવસ્થા નથી, વૃદ્ધાવસ્થા નથી, પ્રૌઢાવસ્થા નથી, યુવાવસ્થા નથી, એવા તમે છો. સર્વના સાક્ષી એવા બેઠેલા છો. એવું નહીં કે તમે બહાર બેઠેલા છો. શરીર મન બુદ્ધિમાં વ્યાપ્ત અને એવી રીતે બહાર પણ વ્યાપ્ત. બહાર પણ તમને જ્ઞાન થઈ રહ્યું છે. બહારની વસ્તુ બદલાતી હોય એ જ્ઞાન થાય છે. સતત બધું એ તમારી અંદર જ ભાસી રહ્યું છે. તમારી બહાર તો કશું ભાસતું જ નથી. તમે કહો આ સામે આકાશ છે, આમ છે, તેમ છે, પેલું છે, ફલાણું છે, આ બધું બોલો છે એનો અર્થ કે ક્યાં તો ભાસે છે. આ બધું શેમાં ભાસે છે? એ આ અહમની અંદર ભાસે, ચૈતન્યમાં ભાસે છે બધું, જે બદલાયા વગરનું છે. અને માટે હું તો ખરેખર આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. આ રીતે જ્યારે જોઈએ ત્યારે પછી વાસ્તવમાં નામરૂપ વગેરે જે છે એનું આપોઆપ જ પોકળપણું એટલે કે મિથ્યાત્વ સિદ્ધ થઈ જાય કે એ સ્વતંત્ર નથી, કોઈ સત્ય વસ્તુ નથી. આ રીતે સતત પોતાને જોવું જોઈએ. એમ પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. પ્રત્યભિજ્ઞા એટલે શું કે હું જ બાળક હતો અને હું જ અત્યારે વૃદ્ધ થયો છું, કે હું જ યુવાન હતો અને હું જ. પણ કોણે કહ્યું કે એવું હતું? તમે જ વર્ણન કરો છો કે હું જ્યારે યુવાન હતો ત્યારે મેં આમ કર્યું, પછી મેં પ્રૌઢ થયો ત્યારે આમ કર્યું, હું જ્યારે આટલા વર્ષનો હતો ત્યારે મેં લગ્ન કર્યા, પછી અમારે 2 બાળકો થયા, પછી મને આમ નોકરી મળી, એમ નોકરી મળી. એટલે આ હું સાક્ષી તરીકે બેઠેલો છું. બધી એ અવસ્થા તો જતી રહી ભાઈ, ક્યાંય જતી રહી. એ મને જતું રહ્યું ને બધું ક્યાંનું ક્યાં જતું રહ્યું. મન તો ક્ષણિક જ હોય છે. એનીવે, એટલે બહારની પરિસ્થિતિઓ બદલાય, અંદરની પરિસ્થિતિઓ બદલાય, બધું બદલાય. એનો સાક્ષી બદલાયા વગરનો હોવો જ જોઈએ. નોંધ લેનારો બેઠો જ છે અને અહમથી અન્ય કોઈ જ નથી. સમજી ગયા? ચાલો છેલ્લો. એવં ચ નિર્જગત બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણમ અદ્વૈતાનંદ એતસ્મિન વિશ્રામ્યંતુ જનાશ્ચિરમ. એટલે આ રીતે નિશ્ચય કરો કે સચ્ચિદાનંદ લક્ષણવાળું બ્રહ્મ જે વાસ્તવમાં નામરૂપ વિવર્જિત છે, નામરૂપ થકી ભાસતા હોવા છતાં નામરૂપ તો સત્ય નથી, પરંતુ આને એ અદ્વૈતાનંદ એતસ્મિન વિશ્રામ્યંતુ જનાશ્ચિરમ કે અને આશીર્વાદ આપે છે. લોકોએ આ રીતે ઈચ્છવું જોઈએ કે આ અદ્વૈત આનંદ બ્રહ્મ જે છે એમાં નિષ્ઠ થઈએ. વિશ્રામ્યંતુ જનાહા ચિરમ, એની અંદર આ બધા જનાહા લોકો બધા એની અંદર વિશ્રામ કરે. અને એવા આશીર્વાદ આપે છે કે આવું બ્રહ્મ જે છે એમાં તમે વિશ્રામ કરો. આત્મા જે બ્રહ્મ છે એ પ્રકારે એમાં નિષ્ઠ થાઓ એમ. ચાલો છેલ્લે અધ્યાય સમાપ્તિમાં બ્રહ્માનંદાભિધે ગ્રંથે તૃતીયોધ્યાય ઈરિત અદ્વૈતાનંદ એવ સ્યાત જગન મિથ્યાત્વ ચિંતયા. એટલે કે છે આ બ્રહ્માનંદ નામનું જે 5 અધ્યાયનું 11 થી 15 અધ્યાયનું જે આ ગ્રંથ જે છે પંચદશી, એટલે મેં કહ્યું ને કેટલાક લોકો આચાર્યો 10 અધ્યાય જ માને છે પંચદશીના, અને કેટલાક આ 15 અધ્યાયને માનીને પંચદશી કહે છે. પરંતુ આ 5 અધ્યાય જે છે એને બ્રહ્માનંદ કહેવામાં આવે છે. એવું કહેવાય છે વિદ્યારણ્યનું શરીર છૂટી ગયું માટે કોઈક એમના ગુરુએ કે એમના કોઈ શિષ્યએ કે પછી આ 5 બીજા પ્રકરણ લખ્યા ને એવું બધું જે હશે તે મેં તમને શરૂમાં વાત કરી હતી, આપણે તો ભણીએ છીએ. એટલે બ્રહ્માનંદ નામનો આ જે ગ્રંથ જે 5 અધ્યાયનો, એમાં 3જો અધ્યાય જે છે અદ્વૈતાનંદ, બ્રહ્માનંદે અદ્વૈતાનંદ, આ અદ્વૈતાનંદ નામનો પ્રકરણ આપણે કેવી રીતે સિદ્ધ કર્યું, અદ્વૈતાનંદ કેવી રીતે સિદ્ધ કર્યો, જગતનું મિથ્યાત્વ એ કેવી રીતે સિદ્ધ કર્યું હતું. આ સમગ્ર જગત જે છે કાર્ય છે. આપણે તમે જોયું હોય તો વિવર્તન અને ઉપાદાન કારણની બધી વાતો કરેલી.
એટલે મિથ્યાત્વ જગતનું નામરૂપનું મિથ્યાત્વ સિદ્ધ કરવું હોય તો પછી એ વાસ્તવમાં કારણથી અન્ય નથી, અનન્ય છે, બરાબર છે, અભિન્ન છે, બતાવવું પડે. એટલે પછી આપણે બતાવ્યું કે બ્રહ્મ જ વાસ્તવમાં જગતનું કારણ છે વગેરેના જગત ખરેખર મિથ્યા છે. જે કાંઈ છે એક અદ્વૈત વસ્તુ બ્રહ્મ જ કારણ જ વ્યાપ્ત હોય, કારણ સત્ય વસ્તુ હોય, કાર્ય તો ન હોય સત્ય. એટલે એ રીતે અહીંયા અદ્વૈતાનંદ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે 14મું પ્રકરણ છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.